મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 એટલે પપ્પાનો તો કાલે આખો દિવસ રાજકોટ ગયો, એમાં તો આપણે વિડીયો મોડો મૂકાણો એટલે એ રાજકોટ થયા ત્યાં 9 વાગી ગયા, પણ એને જે કામે ગયા હતા એ કામ પતી ગયું એટલે વાંધો નહીં, ગમે એટલું મોડું થાય તો। અને અહીંયા આપણે વાડીએ કાલ પાછું વોલ ચણવાનું કામે ચાલુ થઈ ગયું છે એટલે ઘણું ચણાઈ ગયું છે। જો આપણે તો રાજકોટ વહી ગયા હતા અને આવ્યા રાતે 9 વાગ્યે, પણ આવીને આપણે જોયું, કીધું કડિયા તો સવારમાં કાલ આવી જ ગયા હતા, બેલાની મીંડા હતા મૂકવા ને કેલ ને બનાવ મીંડા હતા, આપણે નીકળી ગયા હતા, પણ અત્યારે ચણતર જો 4 થર તો મારી દીધા હે, એટલે હવે આજ બારીયું ફિટ કરશે, આજ હજી એકાદો થર મારશે પછી બારીયું ફિટ થાય। હવે આપણે નક્કી કરવાનું કેટલા થરે બારીયું મારવી છે। બારી હે ને લેન્ટર થી 3.5 ફૂટની બારી છે, એટલે ઉપલું લેન્ટર આવે ને અહીંયાથી 3.5 ફૂટ થરે મૂકી દેવાની। એવું છે? હા, એટલે માપ કરી લે ને તો એ રીતની કે ભાઈ ત્યાં 3.5 ફૂટ જગ્યા રહે છે। બારી ક્યાં રાખવાની? એક બારી અહીંયા, એક બારી અહીંયા આવશે, એક બારી આ બાજુ આવશે, એક ઓલા હાવમાં હા વૈચો વૈચ, એટલે 3 બારી આવશે, એટલે ફૂલ હવા ઉજાસ વાળું થઈ જાય, કઈ ઘટે નહીં ને એવું। એટલે આપણે હોલ છે ને ફૂલ હવા ઉજાસ વાળો જ બનાવવાનો છે, અને રૂમમાં તો તે દિવસે આપણે કઈ પ્લાનિંગ વગરનું બધું કરી નાખ્યું છે, નથી બારી, એટલે બારી છે પણ જાવી ઝીણકી બારી છે। હા, નાની બારી છે, પણ આમ તો આમાં તો માલ જ ભરવો એટલે કઈ વાંધો નહીં, એવી બારી ખાલી માપની જ રહી છે, આમાં જો એવી જ રહી છે। હા, આમાં થાવ ઝીણકી, કારણ કે માલ ભરવા પૂરતો જોઈએ, આ તો શું છે કે માલ ભરતા હોય ને તોય ખાલી કરતા થોડુંક હવા ઉજાસ રહીએ એટલા માટે રાખી, બાકી આમાં કઈ બારીની જરૂર નથી। બારીની જરૂર જે છે ને હોલમાં, કારણ કે હોલ આપણે છે ને હાવ રેવા માટે જ છે, આમાં તો હજી આપણે માલ ભરશું, હા આમાં માલ નથી ભરવાનો, આ તો આપણે બેહવા ઉઠવાના હરવા ફરવા, કોઈ મહેમાન આવે રોકાવું હોય ને એટલે આપણે હોલ મોટો જ કરી નાખ્યો છે, અને રહેવાનું જ છે। આ હમણાં નાનજી બાપા કહેતા હતા વૈસે દરવાજો રાખ્યો છે આવી રીતના, તો કે આમાં માલ ભરવો હોય છે તો આ બાજુ નહીં ભરાય ને આ બાજુ નહીં ભરાય, મેં કીધું ભૂલી જાવ માલ ભરવાનું, આમાં માલ ભરવો જ નથી, રેવા ઉઠવા બેહવા, તેમ છતાંય આ એટલામાં ભરી તો એક રૂમ જેટલી જગ્યા છે, માલ ભરાઈ જાય ના। પાછળ આપણે એવડું ગોડાઉન છે, 2 રૂમ છે, આમાં ક્યાં માલ ભરવો પડે? આપણે ખાલી 35 વીઘાનું જ સાચવવાનું છે, આપણે પાસે જમીન નથી ને 100 વીઘા, નકર એમ થઈ ગયો હવે। જો આપણે તો કાલ ગયા હતા રાજકોટ અને આજ આવી ગયા વાડીએ, અને વાડીએ આવ્યા ને તો અહીંયા તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, કાંઈ ઘટે નહીં એવું, કારણ કે બધી તુવેર આપણી વઢાઈ ગઈ છે, રહી છે તો ખાલી થોડીક લાંબી આવી, બાકી તો જો આ બધો ભાગ હાવ કમ્પ્લીટ થઈ ગયો, જો વાડીથી ઓલી બાજુ ખૂણો ને બધું વઢાઈ ગયું, અને વાઢવાનું સારું કામ છે, એટલે આમ તો હાઈન થાય તો વઢાઈ જ જાય લગભગ, પણ તેમ છતાંય નહીં નાની વાઢે છે, એટલે એને આપણે પૂછવું જોઈએ, કારણ કે એ ઉમંગમાં રહીએ, આપણે પછી આપણે રીતે આયોજન કર્યા રાખી જ ન હાલે। તો એક તો પેલા આપણે ઉમંગમાં છે ને તૈયાર ખેતરમાં કામ કરવા આવીશું, હા, નકર આપણે દેવાનસિંહ પપ્પા તો ઉધડું દઈ દેતા હતા, પણ મેં જ ન દેવા દીધું, મેં કીધું કાંઈ ન વધે તો કાંઈ નહીં, પણ મારી મજૂરી તો વધશે ને। હા, એ વાત સાચી, તો ઉધડા કરતા આપણે ઘણો ફાયદો પડે, હું હોય ને એટલે મને બાપુ તો એવું માનું કે ભલે ઉધરા હારો થઈ પણ હું તો કામ કરું, આપણે આ તુવેર સાંજે પૂરી થાય એ ગણતરી કરીને જ આપણે માણસો કીધા છે, અને સાંજે પૂરી થઈ જ જાય। હા, કાલ આપણે એક જણાને 4.5 હાર્યું, હા બો એટલે લીધે તો એટલે આજ 12 હાર્યું છે, હવે એટલે આજ પૂરી થઈ ગઈ, હવે 9 જ, હા હવે 9, આ તો સવારે 12 હતી, પણ હવે ઓછી થઈ ગઈ, તો ઓછી થઈ ગઈ, હજી 10 વાગ્યા, એટલે ફેર પડે, ભેગા આપણે કામ કરતા હોય તો તમારી મજૂરી હુજે અને તમારું શરીર નરવું રહે, ખબર પડે કેમ કામ થાય, ઓલી અંદાજ જ ન આવે કામ કેવી રીતે થાય, શું થાય કા? તમને નો અંદાજ આવે, જો મને અંદાજ આવે, મને ગમે કામ કરવું, હા, કામ કરી તો ભલે પૈસા વાપરવામાં લોભ નહીં કરવાનો, પણ આમાં કમાવતા આવડવું જોઈએ। આપણે આ તુવેર ઉધરી દીધી હોય ને તો 13,000 રૂપિયા જોત, અને આ ઘરે વાઢી ને તો 7-8 હજારમાં પૂરું થઈ જાય, 4-5 હજાર પછી વાપરવા મળે, આપણે ઓપેનમાં કાઢી દેવું તમને, ઉપાધિ શું કરું તો? હા, એ તો કાઢવાની જ છે, એ કઈ વાંધો નથી, એ તો ગમે એ વસ્તુ છે,
અને એને જે લોકોને એને પૈસા વધે ને એને શું વધે ખબર, એ વહેલા આવીને કામ કરે ને વહેલું પતી જાય એટલે એને આપણે ટાઈમ પૂરો ભરે એટલે મજૂરી સારી હુજે. બાકી તો ઈ કામ તો આવી રીતે જ થાય, થતું હોય એમ. એમાં કટર તો મુકાય જ નહીં તુવેરમાં. ઈ નો મૂકે, એમાં નુકસાની બહુ આવે. એમાં સિંગુ તમારે કેવડી ખરીદે, આમાં હે ને જો ક્યાંય એટલે ક્યાંય એક સિંગ નથી ખરી. આ એમ તુવેરનું બી બહુ સારું છે, એટલે આપણે કોઈને એમ નથી કહેતા આ વાવવું જ, આ તો જે અમારે છે એ વાત કરી છે. બાકી જેને જે મન પડે એ વાવે. અને આ તુવેર બધી એક આયરે પાકી ગઈ છે, આગળ પાછળ નથી રહેતી એમ. હા, અને ઉતારો આગળ આપણે કેવું અત્યારે નથી કેવું કેટલો આવશે એ ઢગલે ખબર હવે પડી જ જાહે અઠવાડિયામાં, એટલે ત્યારે ખબર પડશે. પણ બિયારણ સારું છે, આપણે તો આજ કાઢી લેવાના આવતા વર્ષે વાવવા. હા, હવે કેવું બી છે આપણું આ ફૂલે પુષ્પા. હજા ફૂલે પુષ્પા છે ને બહુ સારું છે. અને મેન તો આમાં શું છે, વાઢવાનું છે કે જો બહુ નીચેથી વાઢીને અને જાડા દંડી કાઢીએ ને તો કાઢવામાં બહુ તકલીફ પડે, એટલે વાઢવાનું હોય ને માપની ડાયરું વાઢીને તો વાંધો ન આવે. પછી આપણે હેઠેથી આમ કરી નાખીને પોર આપણે એવું થયું હતું એટલે અનુભવ છે કે થોડાક વધારે દાંઠિયા રાખી દીધા. વણ દંડિકા નથી વાઢી હગી એમ, પોર બધી આવી હતી. હા, એટલે અહીંથી વાઢો ને તો વઢાઈ જતી હતી, વણ અહીંથી વાઢવા જાય છે તો નો વઢાય. એમ ફેર લી વાત છે, વણ વાઢવી હોય તો નો વઢાય. અહીંથી આમ આમ કરી તા તો વાત દુખવા મળી, દાંતેડીથી કેમ એવડું જાડો બળી વાઢવું. અને પોર તો હું હાઈલી જ આવતી હતી, હા હતી હાથી હાથી. જે મેં આસકો લાગે ને તો એક સિંગ ખરતી નથી. જો ને આમાં કહું છું એટલે આમ થોડુંક જોઈને તો થોડીક કહમાં હોય ને અને વઢાઈ જાય તોય ફેર પડે. અને આના તુવેર આપણી હજી 5-6 દી પછી વાટીને તો થોડુંક ખરવાનો પ્રશ્ન રહે કદા, કારણ કે અમુક કોઈ પણ વસ્તુની લિમિટ હોય. આપણી તુવેરને મોડું નથી વેલું નથી. હા, ટાઈમસર છે. તમે વેલી વાઢી હોય તો ક્યાંક કાશી રે, પણ આમાં આટો માર લ્યો, જોઈ લ્યો ક્યાંય કાશી જ નથી, આગળ પાછળ છે જ ને, એટલે ક્યાંય ડાયર રાખવી નથી પડતી કે લીલી હેત મૂકી દે. નથી મારવો પડે ને. આપણી આગળ શેઠે આપણે તો ત્રણ આપણે શેઠે 3 જણાને છે. હા, ઓલે એને એકવાર વાઢી લીધી એવું પાછી વાઢશે. આગળ પાછળ હે બહુ આગળ પાછળ છે. તોય આપણી જેવો તો એને ફાલ ને એવું તો હતું નહીં, તોય 2 વાર વાઢવી જો, એટલે ફેર પડે. બિયારણ સારું હોય ને હા તો સારું રે ખરું એમ. ખેડૂને જો નબળું બિયારણ આવી જાય હા, એટલે વરો ફેલ. હા, અને સારું બિયારણ આવી જાય તો વળી કંઈક નવીન ઉખેરો તો કંઈક ખેડૂને એવું હોય બધું. હા, નકર સામું વરસ લેવું મુશ્કેલ હોય. અને 5 પૈસા દેખે તો કે આ કરી નાખી તે કરી નાખી ઉનાળે દાળ કરી નાખી. દેવજી પપ્પાને તમારી એવું હોય છે. ના, આપણે કઈ નથી કરવું, બધું સારું, કારણ કે હવે પાણી ઘટશે નહીં. આપણે જે છે ને એવું પાકી જવાનું છે, એટલા પાણીમાં તો પાકી જાય, એટલે આપણે પાણી હોય 100% ઘટવાનું જ નથી હવે. નકર આપણે કૂવો છે ને ઈ દિવાળીએ પાણી ખૂટી જાય. હા, એને બદલે હજી એમાં નથી ખૂટ્યું, એટલે હવે પાણી ઘટશે નહીં. દાળ તો કૂવા પછી 2 મહિના હાલે, હજી કૂવો ગયો નથી. હા, પછી દાળ 2 મહિના હાલશે, એટલે ચણા આરામથી પાકી જાય. હજી આમાં આપણે ઝાડનું વાવેતર કરી નાખવું છે, ગાયું હાટું 10 ક્યારા નહીં આમાં વાવી દેવી. એટલે આપણું ઘરનું ખેતર તો ક્યાંય ખાલી છે ને, એટલે ફરજિયાત અહીંયા જ વાવી પડશે. આ આપણા તુવેર વાળું આપણે અઠવાડિયામાં હું આવે 3 દી પછી ખાલી થઈ જાય એટલે બરાબર ત્યારે જ કરવાની વાવવાની. એવું છે. હા, 3 દીમાં તો હુકાઈ જાય તુવેર. હા, તો હુકાઈ જાય પછી ભેગી કરી લઈ, એટલે પછી થેસરમાં પછી કાઢી, પેલા જાહેર વાવી દેવી. પાકું. ટાઈમ તો હજી હવા 12 જ થયા છે, પણ આજ બફારો અને ગરમી છે. સવારે હાઈને ઠંડી પડે, બપોરે આવું વાતાવરણ થઈ જાય એટલે મારું તો માથું દુખવા માંડે. આવું વાતાવરણ હોય ને હા બફારા જેવું, એટલે હવા 12 જ થયા છે. આપણે કામ મૂકી દીધું, 2 હેરું પૂરી થઈ ગઈ એટલે મૂકી દીધું. અમે બપોર પછી 2 હેરું આવશે પૂરું, આમે થઈ જવાનું છે. હવે 10-15 મિનિટ હાટું હું ખોટું બીજું હારે ચડવું, તું વહેલા જમી લઈને વહેલા ઘરે પહોંચી જાય. હજી આપણે ઘરે જઈને તો ભાઈ બાપા હે નાયો ન હોય, ખાધું ન હોય, એને હુવડાવવો પડેલા હતા. મારે તો એમાં ને એમાં હે ને 2 વાગી જાય, પાછું અહીંયા આવવાનું. એ હમણાં બહુ નટખટ થઈ ગયો છે, બાપા હે નાતોય નથી અને જમાડવાય મારે જઈને પડેલા. અત્યારે હમણાં પહેલાં જઈને સીધી એને નવડાવીશ, પછી એને જમાડીશ ને પછી એને હુવડાવીશ. 1, 2 ને 3. પણ આ બાજુ તો વોલ એવું હતું ને, નીના એમ કહે છે કે આખા ખેતરમાં જે વાઈજી ને એના કરતાં આ બાજુની જે 15 આયરું હતી ને એ તો બહુ કે થઈકવા કે એવું વોલ બહુ મોટું છે, એની હિસાબે વાર બહુ લાગે છે. માટે લેવા છે લેમન સોડા. હા, મેં આ લઈને એટલે ફોડ કે કારણ કે
ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે આજ આ મોહક થઈ જાય ને એવું ગરમી બહુ જ છે હા તો દેવાંશી પપ્પા કે શરદી થઈ જાય મેં કીધું પછી જોયું જાય અત્યારે તમે સોડા દઈ જાઓ બીજું કઈ નહીં હા એટલે આ વાતાવરણ મિક્સ થયું ને ગરમી ને ઠંડી બે આવે અને એમાંય આપણે આ સોડા પીને એટલે શરદી ને ઉધરો થવાની શક્યતા રહે એમ પણ એટલે અત્યારે ગરમી પરસેવાને નીતરી રહે ને એવું વાતાવરણ છે તમને ત્યાં પંખા હેઠે નો ખબર હોય ત્યાં દાંતેડ વાગતા હોય ને એને ખબર હોય એટલે તો એલા તો એમ જ થાય ટાઢી ટાઢી સોડા પી જ લઈ એમ એ વાત સાચી પાછું હમણાં કે દિવસ ને આપણે ખેતરમાં કામ નથી કર્યું ને આવું વાતાવરણ અચાનક આવ્યું બસ મેન વસ્તુ એ થઈ કે તુવેર વાટવાની થઈ અને ગરમી આવી કાલનું વાતાવરણ સારું હતું કાલનું તકલીફ ને કઈ એટલે કાલ કઈ વાંધો નહોતો પણ આજે એક દી વાટવા આવ્યું જો એક દી વહેલો વાટવા વહી ગાત ને તો વાંધો ન આવત એમ અને પરસેવાના ટીપા પડવા મને એવી ગરમી અને તડકો ધોમ એ તો અત્યારે અહીં સાંયે બેઠા છે એટલે ના ના એ વાત સાચી એટલે આજનું વાતાવરણ છે ને આકરું થોડુંક તમે વાઢો તો ખબર પડે ને એ વાત સાચી ઘડીક વાર મારી હાલ લ્યો હાલો ટ્રાય મારો હા એ તો આપણે વાટી જ છીએ અનુભવ તો છે જ આપણે કઈ નથી એવું તો નથી આખો દિવસ કેદી વાઢ્યું પણ વાર લાગે ખરી આપણે વાઢવાનું બહુ ફાવે નહીં પણ ગરમી લાગે ખરી એમ જાય જવાવરું પવન છે પવન આ થઈ ગયો છે ગિરનારી એટલે જ હે ને સવારે ઝાકરે આવશે ખરી એમ તો આપણે વાડીએ આવીને ત્યાં તો આપણે બહુ આનંદ આવે મને તો બહુ કામ કરવાનો શોખ થઈ કારણ કે આપણે વાડીનું કામ ચાલુ છે ને એટલે આપણે એમ થાય કામ કરીને જે પૈસા આવે ને એ આમાં ઉપયોગ થાય ને જલ્દી જલ્દી મકાન તૈયાર થાય નહીં અને દેવાંશી પપ્પાને નવા કપડાં પહેરીને ઊભવાનું અહીંયા શેકિંગ કરવાનું એને કામ કરવાનું હડપ તોય ન થાય નાનજી બાપા નથી ગામમાં છે હમણાં 2 દિવસ થાય એટલે ગાય ઉપર જ રહેવું પડે ગાયને નીંદ નાખવાનું પાણી નાખવાનું અને અહીંયા જે જરૂર પડે એમાં રહેવું પડે એટલે આવી રીતના જ રહેવું પડે આમ કામ ન હોય પણ આમ કામ હોય થોડું થોડું કઈક લેવું મૂકવું ના તેને સવારે જો લેવાનું હતું બાર ગયું ને બધું આપણે લઈ વાતા પણ ભરવાનું બાકી હતું એટલે અહીં પોગાડી તો કાલ પાછું સિમેન્ટ ને ઈટું ને એવું બધું લેવાનું એટલે કાલ બપોર લગી કંડોણે જઈ લઈને આવી તો બપોર થઈ જાય હા એટલે જો આ આપણે અહીંયા એક બારી આવી ગઈ છે અને 2 બારી ઓલી બાજુ આવશે એક વાં આવશે એક વાં આપણે રસોડું રાખશું ને ત્યાં આવશે એટલે વઘાર સીધો બાયણે વહી જાય એવી રીતે આપણે સંડાસ બાથરૂમમાં માર્યું નોયલું ને પપ્પાનું નોયલું હાલશે આમાં રૂહી દેવાંશીનું છોકરાઓ કે ને એમ કરવાનું એને આમાં જાજો સમય આવવું હોય એટલે આપણે અત્યાર લગન તો એના સપના પૂરા નહોતા કરી શક્યા પણ હવે તો કરી આયોજનથી છે થાય એમ છે તો એટલે એ કે મમ્મી અમારે ઓલો ટબ આવે ને નાવાનો મોટો એ લેવો છે તો જો એ ટબ લઈ તો સંડાસ બાથરૂમ અલગ અલગ ન હાલે એટલે આપણે સંડાસ બાથરૂમ એક કરી નાખ્યું છે દિવાલ સૈણી અડધી ને કઢવી નાખી એનો ફોન આવ્યો શુક્રવારે આપણે લેન્ટર ભરેલું છે હા આ લેન્ટર ભર્યું માથે એટલે દિવાલ સણી લીધી હતી જાય અહીં આવી ગયો તો પણ ફોન આવ્યો ને એટલે વીખી નાખી કઈ વાંધો નહીં એક દરવાજો રાખો 2 દરવાજા તો એક દરવાજો એક કરી નાખ્યો ફરંગ કાઢ નાખ્યું પણ થોડુંક આપણી દીકરીએ મોડું કીધું જો થોડુંક વહેલું કીધું હોત ને આપણે જેથી લેન્ટર ભર્યું તેથી જે આપણે આગાડો હે ને 5.5 ફૂટનો હે તો એ આપણે 7 ફૂટનો કરી નાખત થોડુંક આ ટૂંકો રહ્યો અને આ ગાળો એમ કરતા થોડોક આપણે ટૂંકો કરી નાખત કારણ કે આ ફૂટ એક આમ ટૂંકું થઈ જાત ને આ ફૂટ 1.5 ફૂટ વધી જાત પણ તેમ છતાંય કઈ વાંધો નહીં છોકરાઓને નાવા પૂરતું એવું થોડુંક 5 ફૂટનું જે ટબ આવે ને મોટું એ આ દિવાલે ફિટ થઈ જાય ને એવી રીતે લઈ લેવું આપણે આ દિવાલે છે ને અહીંયા આમ ફિટ થઈ જાય એટલે અહીંયા ટબ રહી જાય અને અહીંયા આપણે નાવાનું આ બાજુ આપણે બોખરું ફિટ થઈ જાય દેવાંશી કેવી ખુશ થયું તું એટલે એને પપ્પાને કીધું હજી ફરે એમ છે પછી અહીંયા આવીને બિચારી વેકેશનમાં નર્વસ થઈ જાય એના કરતા એના પ્લાન અનુસાર કરો નાનું લેવું નકર કાયદેસર 6 ફૂટનું આવે પણ થોડુંક નાનું 5 ફૂટનું લેવું એટલે હાલે ખરું 5 ફૂટનું થઈ જાય ખરું એમ એને શોખ પૂરો થઈ જાય એને મનમાં એમ થાય કે આપણી વાડીએ સુવિધા છે બધી અંદર ટબ ભર્યું હોય ને તો ટબમાં છોકરા નાયા રાખે એને તો એવડું 5 એને આ સિરિયલોમાં ને એમાં બાથરૂમમાં જોતા હોય ને એટલે એને એમ થાય કે આપણી વાડીએ એવું હોવું જોઈએ બીજું શું અને આમ તો આપણે મોટી જ જગ્યા છે કેટલા ફૂટ છે આમ તો આ હે ને 5.5 ફૂટ છે અને આ છે 10 ફૂટ તો પછી 10 ફૂટમાં તો સંડાસ બાથરૂમ મોટું જ કહેવાય બહુ મોટું હા એટલે આપણે વાડીએ સગવડ પ્રમાણે ઘરે આપણે બહુ એમાંય હકડાઈશ છે એટલે અહીંયા આપણે ઈ ઘરનું ટાર્ગેટ મારીને જ અહીં મોટું કરીએ છીએ બધું
કઈ ઘટે નહીં. હું ઘરે આમ જરી કે હાકેટ નું નામ લે ને દેવાનસિંહ પપ્પા વાડીએ લઈને વહી આવશે. અહીંયા આવતું રહેવાનું. ખાતરનું એમ થાય ને મનમાં ખાતર થાય છે એટલે અહીંયા આવતું રહેવાનું. કારણ કે આ હોલ હે ને ખાલી હોલમાં જ અહીંયા રહી હા હોલમાં જ. તો આમાં જ તમે થાકી જાઓ એવડો હોલ છે. એટલે હું એ જ વિચાર કરું કે ઘરે હજી ઉપર એવડું મકાન છે, ત્યાં નીચે એવડું મકાન છે ને વાડીનું સાફ કેદી કરી લેશે. એ થઈ જાય ધીમે ધીમે બધું થયા રાખે. હા અને આ આપણે જૂનું છે ને જો અહીંયા મટાવી દેવું ને એટલે અહીં માલ પડ્યો રહે. હા અસલ થઈ જાય જો. હા એ કાઢવું નથી નહીં, હા એ ક્યાં નડે. આ શું નડે આપણને અસલ અહીંયા રહી ગઈ અસલ. હમ